બટાકાનું શાક બનાવ્યું હતું પણ બટાકા પછી સબ્જી કૂટવાની હતી ને પછી નાખી દૂધી. આવું કોમ્બિનેશન અમારી હોસ્ટેલમાં જ જોવા મળે છે. બરોબર છે. હવે ડુંગળી છોઈ દેખાતી નહીં, બટેટા દેખાય ના જો. આ રસો નહીં, આ પોણી હે. બધા ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આજે આપણે ડાયરેક્ટ પોસ્ટિંગમાંથી વ્લોગ બનાવી અને ચા નાસ્તો કરવા બેઠા હતા. બ્રેડ ને ચા લાયા હતા પાનુ કાકા ત્યાંથી. તો પેલી છોકરી ને બહુ શરમાય, પેલી રેણુકા કરીને. આખો દિવસ શું કેમ તને શું બળતરા થાય? તો બધા એમ કે આખો દિવસ બ્લોગ બનાવો, બધા કમેન્ટ કરો આના બાબતે. બ્લોગ નહીં બનાવવાનો, કમબેક કરવાનું. શું કેવું રે બેટા? હા, 12મા મહિના 30 તારીખ સુધી. હા, એટલા માટે આ રિદ્ધિ બી હશે અત્યારે. તો અત્યારે મસ્ત નાસ્તો વાસ્તો કરવા બેઠા અહીંયા. બધી પબ્લિક લખે આપણે ગાઈઝીસ મસ્ત ક્રિકેટ રમતા હતા. દીપેશે બિચારા કે મહેનત કરી હતી બેટ લાવીને આવવાની ને ધ્યાન છે પેલો દોડા મંદિર બાજુ જવા દીધો. પેલા કાકાએ ના પાડી દીધી રમવાની ને આ જો પાછા રમે. ના પાડી હો કાકાએ રમવાની. મારે નહીં સાંભળવું, મારે નહીં સાંભળવું. આ દીપેશ તો દબાઈને બેઠી ગયો અહીંયા. જો આપણે સાંભળવી નહીં, ગાળો નહીં રમવું આપણે. અમારે નહીં રમવું, તમે રમો. તારા લીધે, આના લીધે જ બધો ડખો થયો ને આ મંથન જોતો. હા, જો એટલું લઈ લે સાંભળી. હવે રેવા દેવાય. તો ગાઈઝીસ આપણે ખાવા આવી ગયા હતા અહીંયા. જોઈ શકો તમે, ખાવામાં પુલાવ હે, ચણા હે. થોડીક પૈસાની કમી હોય એટલે પણ સસ્તું ને સારું મળે. આપણે જુંડલ બ્રિજ નીચે અહીંયા તો મસ્ત ખાઈ લઈએ. આ બધા ભૂખ્યા હતા ત્યાં તો આપણે ખાઈ લઈએ. હા, તેલ વાળું નહીં ખાતા, ખાલી આપણે પુલાવ મંગાયા છે ને પેલું ચરબી વધી જાય ને ફેસ ઉપર ઓઇલ વધારે આવે એટલે તેલ વાળું નહીં ખાતા. અમે ઓપી ને બેઠી બંધાઈએ. ગોની આવી બેઠી તો બોલ ભાઈ, આઈડી પડત અત્યારે કહેવાનું ના હોય. આને બિચારાને મારતા બિચારામાં આવે. આપણે ખાઈ મસ્ત ભાઈ મળીએ. ગાઈઝીસ આપણે જીમમાં ગયા હતા ને આ જો અત્યારે આવીએ તો રિટર્નમાં જો કેવું મહાત્મા મંદિર ચમકાઈ દીધું હોય. મસ્ત લાગે હો. બાકી આ જો હોટલ લીલા ને પાછળ મસ્ત મહાત્મા મંદિર, ત્યાં બાજુ એક્ઝિબિશન હોલ. કેવી મસ્ત લાઈટો થાય છે. પછી ઉપર ટાવર ને મસ્ત કરી દીધું બધું. જીમમાં ગયા હતા આપણે ના જો કમ્પ્લેટ લાગે એ બધું. હોસ્ટેલે જઈએ હવે આપણે. ચલો મળીએ. જમવાનું જો બટેટા જો ડુંગળી બટેટા બનાવ્યા. હવે ડુંગળી છોઈ દેખાતી નહીં, બટેટા દેખાય ના જો. આ રસો નહીં, આ પોણી હે. રોટલી જેમ તેમ પડી આમ કે દૂધ પતી ગયું. આવું જમવાનું આપે, બરોબર આપે જમવાનું. એટલે એક નંબર એક. આવું જમવાનું આપે હોસ્ટેલમાં, ખાવું પડે. રીટેક જમવાનું કેવું એવું છે કે બટાકાનું શાક બનાવ્યું હતું પણ બટાકા પછી સબ્જી કૂટવાની હતી ને પછી નાખી દૂધી. આવું કોમ્બિનેશન અમારી હોસ્ટેલમાં જ જોવા મળે છે. બરોબર છે. શું કેવું તારું? દૂધી નાખી ડુંગળી બટેટામાં, દૂધી બટેટા. ખાલી બટાકાના શાકમાં દૂધી નાખવામાં આવી છે. અમને કેવું કે આ લોકોને ખબર નહીં પડે, પણ આ લોકોને ખબર નહીં કે અમારે ખેતર, અમારા ખેતર એટલે અમને ખબર પડી ગઈ કે દૂધી નાખશે, પણ અમે કરી નહીં બધી. મેં તો એની મને કોઈ દૂધી બટેટાનું શાક નતું જોયું. એકલી દૂધીનું શાક હોય અમારે. તો દૂધી બટેટા, ભીંડા બટેટા ખાવાનું આપે. શું દઈ શું છે? શું કેવું તારે? સબ્જીમાં એવું હતું કે બટાટા દૂધી નાખી જોડે કોઈ ડુંગળી બી નાખી, એવી કાચી દૂધી બટેટા ને ડુંગળીનું શાક નવું આવ્યું, એડ કરી દેજો બધા. તો ગાઈઝીસ આપણે મસ્ત ખાઈ પી લીધું હતું ને ત્યારે મસ્ત આ ગીરા લલિતના રૂમમાં આપણે બેઠા હતા ને રખડવા પણ ક્યાંય જવાની ઈચ્છા થતી નથી, કેમ કે લિફ્ટ બંધ તો 4 માળ ઉતરીને જવું પડે. આ તો હું લેગ મારીને આવે. તું લલિત જીમમાં નહીં આપતો મેમ્બરશિપ ભરીને જીમમાં આવે નહીં આવતો. તો
હું જીમનો વિડીયો તો નહીં મૂકતો, તો અત્યારે આપણે મસ્ત બેઠા છીએ ને બસ હવે ઊંઘી જઈએ, થાકી ગયા તો આ વિડીયો નહીં કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, બાય.